સૌને મૈત્રીપૂર્ણ હૃદય જય ભીમ નમો બુદ્ધાય. વિશ્વના તમામે તમામ દેશોના લોકો જ્યારે મહામાનવ બોધિસત્વ સિમ્બોલ ઓફ નોલેજ ડૉક્ટર બાબા સાહેબની 135મી જન્મ જયંતિની ભવ્યતાથી ઉજવણી કરતા હોય ત્યારે ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના નાના એવા ગામ સુલતાનપુરમાં પણ મહામાનવ બોધિસત્વ ડૉક્ટર બાબા સાહેબની 135મી જન્મ જયંતિની ભવ્યતાથી ઉજવણી કરવામાં આવી. ન માત્ર 14મી એપ્રિલના રોજ પરંતુ એમણે 13 એપ્રિલના રોજ પણ ડૉક્ટર બાબા સાહેબની જન્મ જયંતિના આગળની રાત્રિએ પણ એમણે એક ભીમકથાનું આયોજન કરેલું હતું, જેમાં અમદાવાદથી માનનીય પ્રકાશભાઈ બેંકર સાહેબે આવીને મહામાનવ બોધિસત્વ સિમ્બોલ ઓફ નોલેજ ડૉક્ટર બાબા સાહેબ તેમજ તથાગત ગૌતમ બુદ્ધની ખૂબ જ વાતો કરી અને લોકોને ડૉક્ટર બાબા સાહેબના જીવન ચરિત્રની ખૂબ જ વિસ્તૃત માહિતી આપી. એ પછી બીજા દિવસે એટલે કે 14મી એપ્રિલના રોજ સુલતાનપુર મુકામે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અમદાવાદથી પધારેલ અને મૂળ સુલતાનપુરના રહેવાસી વિનોદભાઈએ કાર્યક્રમની શરૂઆત કરવાની સાથે ડૉક્ટર બાબા સાહેબની ખૂબ જ રસપ્રદ વાતો એમણે કરી, તેમજ એમના જીવન વિશેના સંઘર્ષ વિશેની વાતો પણ કરી. ત્યારબાદ મુકેશભાઈએ પ્રાસંગિક પ્રવચન આપ્યું અને ત્યારબાદ એક બહેન શ્રી ભાવનાબેને પણ ડૉક્ટર બાબા સાહેબના જીવનના સંઘર્ષ અંગેની ખૂબ જ સરસ માહિતી આપી. ત્યારબાદ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના મોટા અંકિયાવાડિયા ગામે કરુણામૂર્તિ બુદ્ધવિહારનું સંચાલન કરતા ચંદ્રપાલ બૌદ્ધે ડૉક્ટર બાબા સાહેબના જીવન સંઘર્ષની લગભગ 1 કલાક જેવી માહિતી આપી અને સભામાં ઉપસ્થિત તમામે તમામ લોકો ડૉક્ટર બાબા સાહેબની જન્મ જયંતિ ખૂબ જ ધામધૂમથી ઉજવી. તો આ પર્વ નિમિત્તે આપ સૌને મંગલ કામનાઓની સાથે સાથે મૈત્રીપૂર્ણ હૃદય જય ભીમ નમો બુદ્ધાય. સાથીઓ, આપણી વચ્ચે ઉપસ્થિત શ્રી દોરિયા સાહેબ, કેસી વાણિયા અને ચંદ્રરાજ સાક્ય આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો ત્રણેય મહાન ભાવને હું વિનંતી કરું કે અહીંયા આવી બાબા સાહેબને ફૂલ અર્પણ કરશે. હવે આપણી વચ્ચે ઉપસ્થિત આપણી દીકરી ભાવનાબેન પ્રસંગને અનુલક્ષીને 2 શબ્દો કહે છે. જય ભીમ, જય ભીમ, જય ભીમ, જય ભીમ. હવે આપણે આ 14મી એપ્રિલ બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ પહેલી વખત આપણે અહીંયા આપણા ગામમાં ઉજવી છે. ઘણા ખરા લોકોને જે ખબર જ નથી, નાના બાળકોની જ વાત કરું છું, મોટા થોડા ઘણા સમજણ હશે તો ખબર હશે. નાના બાળકોને જેને સમજણ નથી અને આપણે ત્યારે સમજણ આપવાની છે કે તમે કેવા માહોલમાં પહેલાં આપણે જીવતા હતા, અત્યારે હવે કેવા છીએ. એ બાબા સાહેબની જ દેન છે. આપણે જે આગળ આપણે જૂના પુરાણામાં જોતા આગળ કજુડી અને પાછળ ઝાડુ બાંધવામાં આવતું હતું. આપણે બહેનો હોય તો બહેનોને આપણે ઘરની બહાર નીકળવું હોય તો કે ચપ્પલ આવી રીતે પહેરવાના, કે નીકળવાનું હોય તો અરવાના પગે નીકળવાનું ને આ તે બધું જે કંઈ બધી રૂઢિચુસ્ત હતા એમાંથી આપણને બાબા સાહેબે જ આપણને ઉગારેલા છે. અને બહેનો માટે તો ખાસ હું કહીશ કે આજે હું મારો પર્સનલ ગામડેથી એક્ટિવા લઈને કદાચ બી હું આવું છું તો એ બાબા સાહેબની જ દેન છે. કારણ કે હું ઘરની બહાર બી નથી નીકળી શકવાની હતી. એ કોઈ બી જાતિની સ્ત્રી હોય કે આ એવું નથી. દરેક સ્ત્રી માટે બાબા સાહેબે ઘણું ખરું કર્યું છે. આપણે એમના ઋણી છીએ હંમેશા. આપણને જે કાલે વાત કરી હતી પ્રકાશ બેંકર સાહેબે કે પાણી પીવાનો હક પણ આપણને બાબા સાહેબે અપાયો છે. આપણે કૂવામાં જઈએ તો આપણે પાણી પીવા નતા જતા, ખબર છે? આપણે સવર્ણ લોકોનો જે કૂવો હોય આપણે જઈએ ભરવાડવાસમાં જઈએ છીએ આગળ ભરવા, આપણે છે બધા. મારો જ એક્સપિરિયન્સ છે કે હું દૂધ લેવા એકવાર જતી હતી તો કે ના આપણે આ જાતિના છે, અમે દૂધ નથી આપતા. મારો એક્સપિરિયન્સ કે હું આટલી મોટી હોવા છતાં આ જમાનામાં બી હજુ જો આભડછેટ નો મને થતું હોય અનુભવ તો વિચારો એ સમય છે જ્યારે
બાબા સાહેબ હતા એ વખતે છૂવાછૂતનું કેટલું બધું પેલું હશે. તો એ સમયમાં બાબા સાહેબે આટલું આપણા માટે બલિદાન કર્યું અને આપણે એમને ભૂલી જઈએ છીએ. અત્યારે અહીંયાની વાત તો ચલો દૂર છે, છોકરાઓ ભણી ગણીને બેઠા હોય છે ઓફિસમાં, પણ બાબા સાહેબ શું લે કે ખબર જ નથી. એના જ કારણે આપણે અહીંયા બેઠા હોય છે. બાબા સાહેબની વાત આવે એટલે કે ના અમે તો આમ નથી, અમે તો તેમ નથી. ખરેખર એવું ના હોવું જોઈએ. બાબા સાહેબ વિશે પોતાના બાળકોને પણ જણાવવું જોઈએ કે એમના કારણે અમે જે છીએ અત્યારે એમની કારણે જ છીએ, બાકી તો આપણું કોઈ વર્ચસ્વ જ નહોતું. આપણે કોઈ ઓફિસમાં બી કદાચ જઈએ છીએ ક્યાંક તો કે આવા છે, આપણે ઊંચી પોસ્ટ પર બી હોઈએ ને તો બી કરા અમને પેલું રાખે છે કે ના આ વ્યક્તિ છે તેના જોડે દુર્વ્યવહાર કરવો કે બોલવું એવું બધું રાખતા હોય છે. બસ એ ખાલી વસ્તુ કે નાના બાળકોને અત્યારથી જેવી શિક્ષણમાં તમે આપો અને કે એને ખબર પડે કે બાબા સાહેબ શું હતા અને આપણા માટે એમને શું કર્યું છે, તો આપણે ધ્યાન રાખીને એમને આગળ વિચારધારા આપણે એવી જ આપવી જોઈએ એમને. આ વાતને મારે વિરામ કરું. જય ભીમ, નમો બુદ્ધાય. ખૂબ ખૂબ ધન્યવાદ પાનાબેન. હવે આપણી વચ્ચે ઉપસ્થિત મુકેશભાઈ આજે આજના પ્રસંગને અનુલક્ષીને બે શબ્દો કહેશે. મુકેશભાઈ મકવાણા. જય ભીમ, નમો બુદ્ધા બધા. હવે આ નાના એવા ગામડામાં આ વિનાભાઈ જે આયોજન કર્યું છે બહુ જ બિરદાવા લાયક. પહેલા તો તાલીઓ પાડો એમના માટે. આપણે અહીંયા ભેગા થયા છીએ બાબા સાહેબની 135મી જન્મ જયંતિ છે એના હિસાબે. અને કાલે સાહેબ આવું તો આપણે બધા કહીએ છીએ, રિપીટ જ થાય છે, પણ એમને જે કીધું છે કે આપણે એક દિવસ માટે જ અહીંયા ભેગા થઈએ, કાલ બધા પોતપોતાના રસ્તે જતા રહી છે. એટલે મતલબ કોઈ વિચાર રાખતા નથી કોઈ એવું કે એમને મુમેન્ટ શું જરૂર નથી યાર, બસ વધારે તો જરૂરી છે કે અહીંથી લઈ જાઓ છો, કાલે એને તમારા જીવનમાં ઉતારો અને તમારી આવતી પેઢીને છોકરાઓને શિક્ષણ જે છે ને મહત્વનું છે. બાબા સાહેબે કીધું છે કે શિક્ષણ છે ને સિંહણનું દૂધ છે, જે પીશે ને એ ગર્જ છે, પણ એ ખાલી કહેવાથી કે મારા કહેવાથી કોના સાહેબના કહેવાથી નથી થતું. એ દરેક વ્યક્તિ, દરેક બેન માતા જે કંઈ જેને લાગુ પડતું હોય, શરૂઆત તો હું તો કહું અહીંયાથી જ થવી જોઈએ. કારણ કે ઘરમાં છોકરાઓ તમારાથી જ વધારે હોય છે. તમે એને જેવું શીખડાવશો કે ભાઈ આ દોરા ધાગાવાળું, તીલાવાળું, બાધાવાળું, તો એ એવું જ લેવાના છે. આ આપશો તો આ એની લાઈફ બદલી દેશે. એટલે એક તમારી મહત્વની ભૂમિકા હોય છે આમાં. તો જરૂરથી તમે એને ગંભીરતાથી લઈ અને છોકરાઓ માટે પોતાનો ટાઈમ, આ જે મહત્વની વાત કાલે કરી છે, કાલે તમે બધા આમને જ હતા, આજે એ જ છો, હજી આમને બધા એ જ કહે છે, આગળ બધા આવશે એ જ બધા આ વાત કરશે. તો બધાનું કહેવાનું એક જ થાય છે કે સુધારો લાવો, સુધરો. પણ ખાલી બે જણા એમ કહે છે કે ઓલા હતા જય ભીમવાળા આવીને જય ભીમવાળા હતા, એટલે તમે જય ભીમવાળા જ છો. તમે માતાજીનું ને એ કંઈ હોય તો એમાં કોઈને વાંધો નથી કંઈ, પણ આપણે જે કંઈ છીએ જય ભીમના લીધે જ છીએ. બહુ વધારે હું જાજુ નહીં કહું કંઈ. જય ભીમ, નમો બુદ્ધાય. ખૂબ ખૂબ ધન્યવાદ મુકેશ. ખૂબ સરસ વાત કરી ભાવનાબેન, મુકેશ કુમારે. હવે હું ખાલી 2 મિનિટ વાત કરી અને આપણે જેમને સાંભળવાના છે હું એમને, સાથીઓ, જ્યારે હક અને અધિકારની વાત આવે તો કાલે જે વાત થઈ એની આપણે આજે થોડીક વિસ્તારપૂર્વક વાત કરીએ. કે બાબા સાહેબે કીધું હતું કે મંદિરમાં હક નહીં મળે તો એના માટે સંસદમાં જવું પડશે. તો એના માટે જ્યારે બાબા સાહેબ ઇંગ્લેન્ડમાંથી મત અધિકાર લઈને આવ્યા, 2 મત આપવાનો, તો આજે એના વિશે હું 2 મિનિટમાં મારી વાતને પૂરી કરીશ. તો બાબા સાહેબે ગાંધીને કીધું કે આ સમાજને વર્ષોથી અધિકારથી વંચિત રાખવામાં આવ્યા, તો આ સમાજને 2 મત આપવાનો અધિકાર મળવો જોઈએ. પણ ગાંધી આ વાતમાં માન્યા નહીં. ગાંધી કે કામ કરીએ, જે લોકોને 100 વીઘા જમીન હોય એ મત આપી શકે. બાબા સાહેબ કે અમારી સમાજ પાસે રહેવાની વ્યવસ્થા નથી, તો આની પાસે જમીન ક્યાંથી હોય? બાબા સાહેબ એમાં એગ્રી ન થયા. તો ગાંધીએ કીધું કે જે વ્યક્તિ ગ્રેજ્યુએટ થયેલો હોય એ મત આપી શકે. ગાંધી બહુ હોશિયાર જ હતો. તો બાબા સાહેબે વિચાર કર્યો, અરે હાલની 21મી સદીમાં જોવાના કેટલા ગ્રેજ્યુએટ થયેલા, તો એ સમયમાં કોણ ગ્રેજ્યુએટ હોય જ્યારે ભણવાનો અધિકાર નતો? તો બાબા સાહેબ એમાં એગ્રી ન થયા.
કે ના ગ્રેજ્યુએટ નહીં, પણ દરેક માણસને આ રીતે મતનો અધિકાર તો મળવો જોઈએ. ગાંધી કે ના. ત્રીજી વાત કરી કે જે ઇન્કમ ટેક્સ ભરતા હોય એ મત આપી શકે. બાબા સાહેબ કે મારી સમાજ પાસે જમીન નથી, કોઈ આવકનું સાધન નથી, તો સરકારમાં ઇન્કમ ટેક્સ કઈ રીતે ભરે? તો ગાંધી યરવાડા જેલની અંદર આ મરણ ઉપવાસ ઉપર ઉતર્યા. ત્યારે ગાંધીના માણસો બાબા સાહેબ જોડે ગયા અને વાત કરી કે બાબા સાહેબ તમારો જે માંગણી છે એ તમે પાછી લો, નહીતર ગાંધી મરી જશે. બાબા સાહેબ કે મરી જાય તો મરી જવા દો, એના માટે મારી સમાજને શા માટે હું અન્યાય કરું? કોઈ વાતે બાબા સાહેબ એગ્રી ન થયા એટલે એ લોકોએ દલિતોની વસ્તી હળગાવવાનું ચાલુ કર્યું. ત્યારે બાબા સાહેબને કીધું કે તમે આ માંગણી જો સ્વીકાર નહીં કરો તો આ તમારી વસ્તી હળગે. ત્યારે બાબા સાહેબ નિરાશ થઈ ગયા કે વસ્તી નહીં રહે તો લડાઈ હું કોના માટે લડીશ? પછી બાબા સાહેબે હા પાડી. ત્યારે એક મતનો અધિકાર મળ્યો. અને એ પણ કઈ રીતે? ત્યારે પણ ગાંધીએ સવાલ કર્યો હતો કે આ મત કઈ રીતે આપશે? એક મત આપશે એ પણ કઈ રીતે આપશે? કારણ કે સમાજ તો અભૂત છે, અભણ છે, એને વાંચતા કે લખતા તો આવડતું નથી. બાબા સાહેબ પાસે તો 32 ડિગ્રીઓ હતી. ત્યારે બાબા સાહેબે કીધું કે એનો બંદોબસ્ત હું કરું છું. ત્યારે બાબા સાહેબે કીધું કે મારી સમાજ અભણ છે, અભૂત છે, મને ખબર છે, પણ આંધળી નથી. ત્યારે બાબા સાહેબે એક વ્યવસ્થા કરી. માની લો કે ઘનશ્યામભાઈ લક્ષ્મણભાઈ રાઠોડ તો મારી સમાજને વાંચતા નથી આવડતું, પણ આખું તો આપી છે ને, તો એની સામે નિશાન આપ્યું. ખુરશી હોય, પતંગ હોય કે હાથી હોય કે XYZ, એ નિશાન આપ્યું અને નિશાન આપી અને એની સામે સિક્કો મારી શકે આ વ્યવસ્થા કરી. એ બાબા સાહેબે વ્યવસ્થા કરી કે કારણ કે જે પહેલાના જમાનામાં એ વસ્તુ હતી કે રાજા બનવું હોય તો રાણીના પેટે જ જન્મ લેવો પડતો હતો, પણ બાબા સાહેબે નસબંધી કરી નાખી અને કીધું કે રાણીના પેટે નહીં પણ મત પેટીમાંથી રાજા જન્મશે. આ ચમત્કારની વિશેષ નો કહેવાય. ત્યારે બાબા સાહેબે પુનાપેટ અને પુનાપેટ કહેવાય, પુનાની અંદર આ કરાર કરવામાં આવ્યા અને એના આકાઓ સાવરકર, ગોવલકર બધાની સાઇન છે એમાં. ત્યારે એને પુનાપેટ કહેવામાં આવે છે. એટલે આમાં ઘણા લોકો નથી કહેતા કે હું એક મત આપવા નહીં જઉં તો શું ફરક પડી જશે? એટલે ભાઈ તમે વિચારો કે કેટલા સંઘર્ષો પછી આપણને મત આપવાનો અધિકાર મળ્યો છે, અને તમે એક એક મત જો ગુમાવવાની વાત કરો તો કેટલી હદે યોગ્ય છે? આ મત આપવાનો અધિકાર કોઈ ભીખમાં નથી મળ્યો. આના માટે બાબા સાહેબે આટલો સંઘર્ષ કર્યો ત્યારે મત આપવાનો અધિકાર મળ્યો છે. તો ક્યારેય કોઈ વ્યક્તિ એવું નહીં વિચારવાનું કે હું એક મત આપવા નહીં જઉં તો શું ફરક પડશે, આવું ક્યારેય નહીં વિચારવાનું. સાથીઓ, તો મતનો અધિકારની મેં ખાલી ટૂંકમાં વાત કરી, તો આની ઉપરથી તમે વિચારજો કે એક સંઘર્ષ કેટલો સંઘર્ષ કર્યો ત્યારે આ મત આપવાનો અધિકાર મળ્યો. તો ક્યારેય કોઈએ મત નહીં આપવો કાં તે એ ન કરતા. સાથીઓ, હું અહીંયા મારી વાતનો વિરામ આપું. વાત તો ઘણી કરવી છે, પણ આપણી વચ્ચે ઉપસ્થિત શ્રી ડોડિયા સાહેબને છે તો આપણે એમને સાંભળવા છે, તો હું અહીંયા મારી વાણીને વિરામ આપું છું. જય ભીમ, જય ભારત. હવે ત્રણેય મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો સૌ પહેલા આપણે એમનું સ્વાગત કરીશું. તો સૌ પહેલા શ્રી ડોડિયા સાહેબ આપણી વચ્ચે છે, તો એમનું સ્વાગત ભાણજીભાઈ રાઠોડ કરશે. કાકા આવો. શ્રી ડોડિયા સાહેબ. હવે આપણે નારીચાણાના કૃષિ વાણિયા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમનું સ્વાગત માલજીભાઈ રાઠોડ એમનું સ્વાગત કરશે. હવે ચંદ્રરાજ સાક્ય એમનું સ્વાગત. અમારા બહેનોની અંદર મોટા અમારા બાબુ છે, અને હું એમને વિનંતી કરું કે આવી અને ફૂલાથી એમનું સ્વાગત કરે.
હવે હું શ્રી ડોરિયા સાહેબને કહું કે આજના પ્રસંગને અનુલક્ષી અને એમને આપણને વિસ્તૃત માહિતી આપશે.